માં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બંધારણની કલમ 356 હેઠળ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદતા વટહુકમ ઉપર હસ્તાક્ષર કરી દીધા હોવાના સમાચાર છે। ઉત્તરાખંડ વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં રખાઈ છે। ગઈ મોડી રાત્રે મળેલી કેબિનેટની તાકીદની બેઠકમાં ચર્ચા માટે પ્રધાનમંત્રી મોદી તેમનો આસામ પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પાછા ફર્યા હતા। કેબિનેટના રાષ્ટ્રપતિ શાસન માટેના નિર્ણયની વાત લઈને નાણામંત્રી અરુણ જેટલી રૂબરૂ રાષ્ટ્રપતિને મળવા ગયા હોવાનું પીટીઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી વખત મન કી બાત કાર્યક્રમ મારફતે વિવિધ મુદ્દાઓ ઉપર પોતાના વિચારો જનતા સામે મૂક્યા હતા। તેમણે દેશની વસ્તીમાં 65% એવા યુવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખેલકૂદમાં એક નવી ક્રાંતિનો સમય આવ્યો છે। દેશમાં ક્રિકેટની જેમ ફૂટબોલ, હોકી, ટેનિસ અને કબડ્ડીનું પણ આકર્ષણ વધી રહ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે 2017માં ભારત ફિફા અંડર-17 વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે તેમણે દેશભરમાં આ વર્ષે ફૂટબોલનો માહોલ બનાવવાની અપીલ કરી હતી। 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે, જેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે આ દિવસની પ્રેરણા લઈને ડાયાબિટીસ નાબૂદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ। પ્રધાનમંત્રીએ તળાવ બચાવવા અને પાણીનો સંગ્રહ કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો, જેથી ઓછા વરસાદમાં પણ ખેડૂતોને તકલીફ ન પડે। પ્રધાનમંત્રી મોદીએ દેશના ખેડૂતોને અપીલ કરી છે કે જો જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી હશે તો ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટાડવો પડશે। ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહની હાજરીમાં સુરત નજીક કડોદરા ખાતે ભાજપનું કિસાન સંમેલન યોજાઈ ગયું, જેમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તથા પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી સહિત કિસાન મોરચાના અગ્રણીઓ હાજર હતા। પ્રધાનમંત્રી પાક વીમા યોજના સહિતના ખેડૂત ઉપયોગી પગલાઓ દ્વારા મોદી સરકાર કિસાન પરિવારની આવક 5 વર્ષમાં બમણી કરવા માટે કેટલી જહેમત ઉઠાવી રહી છે તેની ઊંડાણથી છણાવટ અમિતભાઈએ ખેડૂતો સમક્ષ કરી હતી। તો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવાની હાકલ કરતા કહ્યું હતું કે સુગર ફેક્ટરીને આર્થિક રીતે ટકાવી રાખવા રાજ્ય સરકારે મોટા પાયે મદદ કરી છે। પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના ખેડૂતોને ભાજપની શાન તરીકે બતાવતા કહ્યું હતું કે પાક વીમો આટલા મામૂલી પ્રીમિયમથી ખેડૂતોને આઝાદી પછી પહેલીવાર મોદી સરકારે જ આપ્યો છે। ગુજરાતના તમામ મોટા યાત્રાધામમાં મહોત્સવોનું આયોજન કરીને શ્રદ્ધાળુઓમાં તીર્થ સ્થળો પ્રત્યે આકર્ષણ ઊભું કરવાના પ્રયાસો રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હાથ ધરાયા છે। તે અંતર્ગત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં બીજા વાર્ષિકોત્સવની શરૂઆત થઈ હતી। દાંતા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ હોળી, લોકનૃત્ય, ધમાલ નૃત્ય અને ડાંગી નૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। જામનગર જિલ્લા પોલીસ હસ્તકની જામનગર સુરક્ષા સેતુ સોસાયટીના નેજા હેઠળ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો જરૂરિયાતમંદ પરિવારોએ બહોળી સંખ્યામાં ફાયદો લીધો હતો। કેમ્પમાં સારવાર માટે એલોપેથી સાથોસાથ હોમિયોપેથી તથા એક્યુપ્રેશરના નિષ્ણાતો હાજર રખાયા હતા, જેથી આડઅસર વગરની લાંબા ગાળાની સારવાર લેવા ઈચ્છતા દર્દીઓને માર્ગદર્શન મળી રહે। પોલીસ બેડાની જહેમતથી આવો કેમ્પ જાહેર જનતા માટે યોજાય તેને જામનગરની ખાસિયત ગણવાની વાત નાયબ જિલ્લા પોલીસ વડા SN શેખ દ્વારા કરવામાં આવી હતી। T20 વર્લ્ડ કપના ગ્રુપ બીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં મહત્વનો મુકાબલો થશે। સેમીફાઇનલમાં પહોંચવા આજની મેચ જીતવી બંને ટીમ માટે અનિવાર્ય છે, કારણ કે આ ગ્રુપમાંથી ન્યૂઝીલેન્ડ પહેલા જ સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યું છે। ભારત અને ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં રમાયેલી 3 મેચમાંથી 2 મેચમાં વિજય મેળવ્યો છે, એટલે જે ટીમ આજની મેચ જીતશે તે ગ્રુપ બીમાં ન્યૂઝીલેન્ડ પછી સેમીફાઇનલમાં ક્વોલિફાય થનારી બીજી ટીમ બનશે। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।